લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજાયા બાદ આજે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાઈ છે। મતગણતરી યોજાતા પરિણામો આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેમાં કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। તાલુકા પંચાયતની કોયલી 1 બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમભાઈ રાવજીભાઈ જાદવ 1651 મતે વિજયી થયા છે, જેને લઈને સમર્થકો શુભચિંતકો દ્વારા પૂનમભાઈ જાદવને વિજયની શુભકામનાઓ અભિનંદન આપ્યા હતા। પૂનમભાઈ જાદવે જણાવ્યું હતું કે અત્યારે ભવ્ય વિજયની અંદર 1651 વોટથી વિજય થયો છે। કોયલી ગામની અંદર વહાલા મતદારો ભાઈઓએ, વડીલોએ, યુવાનોએ વિકાસ તરફી વિશ્વાસ મૂક્યો હતો મારા ઉપર, એનું આ પરિણામ છે। ભારત માતા કી જય। કોયલી તાલુકા પંચાયત 1 તરફથી જાદવ પૂનમભાઈ રાવજીભાઈ જાદવ અત્યારે ભવ્ય વિજયની અંદર 1651 વોટથી ભવ્ય જંગી બહુમતીથી અમે વિજય થયા છે। કોયલી ગામની અંદર વાલા મતદાર ભાઈઓએ, વડીલો, બહેનોએ અને યુવાનોએ ખાસ કરીને જે વિકાસ તરફની વિશ્વાસ મૂકેલો મારા ઉપર, એ વિશ્વાસ એમને પૂર્ણ કર્યો છે અને મને પહેલેથી જ ખાતરી હતી મારા કોયલીના મતદારો ભાઈઓ ઉપર કે વિકાસ તરફ જ જશે અને ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાશે।